હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ફ્રેન્ડ્સ, હું નિલેશ ઠક્કર તમારું નવા વિડીયોમાં સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે પહોંચી ગયા છે, તમે જોયું ચાટ પૂચકા. ચાટ પૂચકા પહેલાં તો નામ જ યુનિક છે. ચાટ મીન્સ આપણે જે ચાટ ખાતા હોઈએ ને, પૂચકા મીન્સ બહારનો શબ્દ છે. પૂચકા મીન્સ આપણે જે પાણીપુરી ખાઈએ છીએ, પૂરી હોય. તો ચાટ પૂચકા અહીંયા ફ્રેન્ડ્સ 150થી વધારે આઈટમ મળે છે. પિઝામાં, પાસ્તામાં, પછી ઘણી બધી ટાઈપની ગાર્લિક બ્રેડ છે, ઘણી બધી ટાઈપની ચાટ છે. મોજીતો આપણે અહીંયા મળે છે. કહેવાય છે જામનગરમાં ઘણી ઓછી જગ્યાએ મોજીતો મળે. મોજીતો બરાબર ટોટલ 150+ આઈટમ છે. તો એમાંથી આપણે 2-3 અહીંયાથી ફેમસ, જે સૌથી વધારે સેલ થાય છે, સૌથી વધારે લોકો ટેસ્ટ કરે છે, સૌથી વધારે લોકોને ગમે છે, એ વસ્તુ અહીંયા ટેસ્ટ કરશે ને તમને રિવ્યૂ આપશે. તો ચાલો આપણી સાથે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે અંદર જઈએ છીએ અને જોઈએ છીએ પિઝાનું મેકિંગ, ડબલ ચીઝ પિઝાનું મેકિંગ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો પિઝા રેડી થઈને આવી ગયો છે, ડબલ ચીઝ પિઝા. આટલા બધા લોકો આજ તો રિવ્યૂ દેવા માટે છે. એટલે પહેલાં હવે આપણે ટેસ્ટ કરીએ અને તમને આપીએ રિવ્યૂ. નાની એવી બાઇટ લઈએ આપણે. સારો એવો ટેસ્ટ છે. પહેલાં તો ફ્રેન્ડ્સ વાત કરીએ ચીઝ. મોઝરેલા ચીઝ છે આમાં, બરાબર છે, અને જે બીજું ચીઝ છે, બંનેનો ટેસ્ટ આવે છે જોરદાર. અને કહેવાય છે ઉપરથી બહુ વધારે આપણે કાંઈ નાખ્યું નથી, એમને ટોપિંગ છે. અને સારો એવો ટેસ્ટ છે, જેના પોઈન્ટ્સ તમે તમારી સ્ક્રીન પર સાઈડમાં જોઈ શકશો, નીચેની સાઈડ. બાકી આગળ વધીએ છીએ, બીજી વસ્તુ છે એ બધું બતાવશે તમને. બીજી વસ્તુનું મેકિંગ બતાવીએ અને બીજી વસ્તુ ટ્રાય કરીએ. આગળ વધીએ આપણે. હાલો, તમે લોકોએ ટેસ્ટ કરો. તમે ભાઈ કંઈક રિવ્યૂ આપો તમે લોકો બી. તો હવે ફ્રેન્ડ્સ, મારી ભેગા રહીને આ લોકોની આદત પડી ગઈ છે ખાવાની અને રિવ્યૂ આપવાની. તો પહેલાં શશાંકભાઈ કાંઈ બોલશે. શશાંકભાઈ, શું કહેવું તમારે આના વિશે? ટેસ્ટ તો આનો લાજવાબ છે. તો તમે તો અહીંયા આવો ચાટ પૂચકામાં. કરણભાઈ, તમારું શું કહેવું છે? જોરદાર ખતરનાક આઈટમ છે. તમે ઘણી જગ્યાએ પિઝા ખાતા હો શશાંકભાઈ, એટલે તમને વધારે આઈડિયા હોય, બરોબર? આમાં ચીઝ પણ એટલું જોરદાર લોડેડ, ચીઝથી લોડેડ છે, જોઈ શકો. રેડી થઈને આવી ગઈ, જેનું મેકિંગ તમે જોઈ લીધું હશે. આપણે ટેસ્ટ કરીએ. ચાલો, તમે બી લઈ લો બધા. ચાલો ટેસ્ટ કરીએ આપણે. અને બાસ્કેટ ચાટ અથવા બાસ્કેટ પૂરી પણ કહી શકાય એવું છે. યસ. સોસ નાખો દેવો. જુઓ, આમાં કહેવા જાય એનો બટેકાનો મસાલો, ચટણી છે એની છે, લીલી ચટણી હોય, મીઠી ચટણી હોય એ છે, બરાબર છે. અને સેવ છે અને દહીં છે, મીઠું દહીં છે. મીઠાશ ઉપર છે થોડી. ઉપરથી ગાર્નિશિંગ માટે કોથમરી જે તૂટી ફૂટી, જે આપણી પાન મસાલાની વસ્તુ હોય તૂટી ફૂટી, એ બી ગાર્નિશિંગમાં નાખેલી છે. ટેસ્ટ સારો એવો આવે છે.
તેના પોઈન્ટ્સ તમે સ્ક્રીન પર જોઈ શકશો તમારી. ટેસ્ટમાં 1 નંબર છે. ટેસ્ટ સારો છે, મજા આવે એવી વસ્તુ છે. હજી 1-2 વસ્તુ છે, હવે એકાદ વસ્તુ બતાવીએ તમને અને પછી આપણે આગળ ઓનર સાથે બી વાત કરીએ. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ બની રહી છે સેન્ડવિચ. એટલે અહીંયા બીજી ઘણી બધી 150+ વેરાયટી અહીંયા મળે છે ફ્રેન્ડ્સ. એટલે પછી બીજી વસ્તુ અમે 1-2 ચાખી હતી, બટ એનો વિડીયો નથી બનાવ્યો, વિડીયો લાંબો થઈ જાય. એટલે સેન્ડવિચ સારી એવી હતી. બાકી પંજાબી અને ચાઇનીઝ એ વસ્તુ અહીંયા મળે છે. એટલે પંજાબી ચાઇનીઝ એ છે, મતલબ ઓલમોસ્ટ કહેવા જાય તમે અહીંયા આવો એટલે બધી વસ્તુ તમને અહીંયા જ મળી રહે. એટલી બધું મોટું મેન્યુ છે અહીંયા. મતલબ તમે એકવાર આવશો એટલે એમ થાય કે બીજી વાર હવે આ વસ્તુ ચાખો આવી, ત્રીજી વાર આ વસ્તુ ચાખો આવી. એટલી બધી વસ્તુ છે, મેન્યુ જેટલું મોટું છે. એટલે તમે બધી વસ્તુ ટેસ્ટ કરવા માટે આવી શકો. તો ફ્રેન્ડ્સ તમે જોયું કે અહીંયા આપણા આવી ચાટ પૂચકામાં પિઝા અને બાસ્કેટ ચાટ 2 વસ્તુ ટેસ્ટ કરી. તો ફ્રેન્ડ્સ હવે પહેલાં તો તમને આનું એડ્રેસ બતાવી દો. આનું જે એડ્રેસ છે નંદનવન સોસાયટી શેરી નંબર 3-4, એની બાજુમાં આખું કોમ્પ્લેક્સ છે નંદનવન સ્ટાઇલસ. એમાં શોપ નંબર G13 છે. બહારેથી મેઇન રોડ ઉપર, રણજીત સાગર રોડ ઉપર જ છે. મેઇન રોડ ઉપરથી તમને દેખાઈ જશે આગળથી બી. જોશી ક્લાસીસની બાજુમાં, જોશી ક્લાસીસવાળું કોમ્પ્લેક્સ છે એની બાજુનું જે કોમ્પ્લેક્સ છે એમાં છે. હવે આપણી સાથે ઓનર છે, એમની સાથે વાત કરીએ. ભાઈ પહેલાં તો તમારું નામ જણાવી દેજો. મારું નામ નરેન્દ્ર પટેલ છે. બરોબર, અને આપને દર્શકોને એનો ટાઈમિંગ જણાવી દો. ટાઈમિંગ છે સવારના 10:30 થી સાંજના 12 વાગ્યા સુધીનો. ઓકે, કન્ટિન્યુ જ. કન્ટિન્યુ. ઓકે, તો ફ્રેન્ડ્સ કોઈને પણ બપોરે નાસ્તો કરવો હોય, ઘણી શોપ તમે જોઈ છે બપોરે બંધ રહેતી હોય, તો અહીંયા કન્ટિન્યુ સવારના 10:30 થી લઈ ને કન્ટિન્યુ રાત લગી ચાલુ હોય છે. તો તમે અહીંયા ઘણી બધી વસ્તુ છે, 150+ આઈટમ છે. ઘણી બધી વસ્તુ સારી સારી છે. મોજીતો બી અહીંયા મળે છે, જે બહુ ઓછી જગ્યાએ જામનગરમાં મળતું હોય. તો એ બધી વસ્તુ તમે ટેસ્ટ કરવા માટે આવી શકો છો. હવે આપણે મળીશું ફ્રેન્ડ્સ આપણે આવા ખાવા પીવાના મસ્ત નેક્સ્ટ વ્લોગમાં. વિડીયો સારો લાગ્યો હોય લાઇક કરી દેજો, કાંઈ પણ સજેશન હોય કમેન્ટ કરી આપજો, અને વિડીયોને શેર કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરી, બેલ આઇકન દબાવી દેજો, જેનાથી તમને રેગ્યુલર અપડેટ મળતા રહીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.